મિત્રો ફક્ત 5 મિનિટમાં ઉકળતી છાશમાં બટાકાનું છીણ નાખી એટલી ટેસ્ટી રેસીપી બનાવી કે બનાવતા જ થઈ ગઈ રસોડા ઉપર જ ચટ। તો આ માટે મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા। બટાકા ઉપરની જે છાલ છે એને ચપ્પાની મદદથી દૂર કરી લીધી। ત્યાર પછી મિત્રો આ ટાઈપની જે વેફર પાડવાની જાળી આવતી હોય છે એની મદદથી આપણે આ છીણ તૈયાર કરી લઈશું। આ રીતે બહુ જ સરસ મજાનું છીણ તૈયાર થતું હોય છે, એકદમ જાડું। જો આ છીણી ન હોય તો નોર્મલ છીણીનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી થોડીક પાતળી છીણ પડશે। બટ આ ટાઈપની થોડીક મોટી ચિપ્સ હશે તો રેસીપીમાં ખાવાની મોજ પડી જશે। બટાકાની સાઇઝ મોટી હોય કે નાની, બટ જે છીણ છે એનું માપ તમારે કઈ રીતે રાખવાનું છે એ પણ હું વાટકીના માપથી તમને આગળ બતાવું। તો સરસ મજાની બહુ જ મોટી સાઇઝમાં મેં આ રીતે ચિપ્સ આની તૈયાર કરી લીધી છે। એક સ્ટેપ મિત્રો ધ્યાનથી જોજો કે પહેલી વારમાં તમારી જે આ રેસીપી છે એકદમ પરફેક્ટ તૈયાર થાય। હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને 2 ગ્લાસ જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું છે। જે ચિપ્સ આપણે તૈયાર કરી છે છીણ એ આની અંદર ઉમેરી દઈશું। સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું। આ બટાકું કાળું ન પડે એના માટે જ મેં આ રીતે પાણીમાં એડ કર્યું છે। હવે આપણે શું કરીશું, આને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધી એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈએ કે જેથી આપણી જે રેસીપી છે લાજવાબ બને। તો આ માટે પાવ વાટકી જેટલા મોટા ટુકડામાં કટ કરેલા ટામેટા, પાવ વાટકી જેટલી મોટા ટુકડામાં કટ કરેલી ડુંગળી, પાવ વાટકી જેટલા શિંગદાણા, આ ત્રણેયનું માપ આપણે સરખું રાખીશું। હવે 3 લસણની કળીઓ એડ કરીશું કે જેથી સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે। હવે સ્વાદ અનુસાર એક નાની ચમચી જેટલું મીઠું, સારો એવો કલર આવે એ માટે 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર અને ધાણા પાવડર એડ કરીશું। એ એડ કર્યું છે મેં 2 ચમચી જેટલું। આપણે ટામેટા એડ કર્યા છે અને આની અંદર છાશ પણ એડ કરવાની છે, એટલા માટે 1 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું અને પાવ વાટકી જેટલી છાશ એડ કરીશું। તો બધાનું માપ મિત્રો સરખું છે, પાવ વાટકી જેટલું ટામેટા, ડુંગળી અને છાશ એડ કરી છે એનું। હવે આપણે આને ફાઇન ક્રશ કરી લઈશું। તો સરસ મજાની મિત્રો આપણી ચટણી તૈયાર છે। મારા ઘરમાં બધાને આ ચટણી બહુ જ પસંદ આવી અને રાત માટે ખાવા મેં આને ઢાંકીને ફ્રીઝમાં મૂકી દીધી છે। હવે આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું અને આને વધારે ટેસ્ટી કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ ચાલો જોઈ લઈએ આગળ। હવે આની અંદર 2 થી 3 ચમચી ભરીને મેં ટોપરાનું છીણ લીધું છે। હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। જો ટોપરાનું છીણ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ આ ટેસ્ટી જ લાગશે। સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી મિત્રો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું ગરમ કરેલું તેલ લીધું। તેલની અંદર આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી મિક્સ કરી અને તૈયાર કરેલો વઘાર આ ચટણી ઉપર એડ કરી લઈશું। હવે બસ સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું। હવે ઢાંકી અને આને ફ્રીઝમાં મૂકી દઈશું। તો સરસ મજાની ચટણી તૈયાર છે। હવે આપણે એક કડાઈની અંદર 2 મોટી વાટકી ભરીને છાશ એડ કરીશું। જે વાટકીની મદદથી હું છાશ એડ કરું છું એ જ વાટકીની મદદથી આપણે બટાકાનું છીણ એડ કરીશું અને બાકીની સામગ્રી પણ એડ કરીશું। હવે આપણે ટેસ્ટી એવા મસાલા એડ કરી દઈશું। તો સૌથી પહેલાં 2 નાની ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું, 2 થી 3 ચમચી જેટલું ધાણા પાવડર, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર અને 3 થી 4 મોટી ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું। કેમ કે આપણે છાશ એડ કરી છે એટલા માટે આપણે ખાંડનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખીશું કે જેથી આ ટેસ્ટી લાગે। બધા જ મસાલા એડ કર્યા પછી જ આપણે ગેસ ચાલુ કરીશું, પહેલાં ચાલુ નહીં કરી દેવાનું। શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખીશું। મિત્રો ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, ક્યારે સ્લો રાખવી, જો બધી જ ટીપ્સ સાથે બનાવશો તો મારી ગેરંટી છે કે બધા જને બહુ જ પસંદ આવવાની છે આ રેસીપી। કેમ કે મારા ઘરમાં તો મારી આજે વાહ થઈ ગઈ, સરસ મજાની આજે તે ડીશે રેસીપી બનાવી છે, બધા જ એમ કહેતા હતા। આ રીતે થોડીક છાશ ગરમ થવા લાગે ત્યારે બટાકાનું છીણ આપણે આની અંદર એડ કરી દઈશું। તો જે વાટકીની મદદથી મેં છાશ લીધી હતી બસ એ જ વાટકીની મદદથી આપણે આની અંદર બટાકાનું છીણ એડ કરીશું। જો 2 વાટકી જેટલી છાશ હોય તો આની અંદર 2 વાટકી ભરીને આપણે બટાકાનું છીણ એડ કરીશું। છાશ થોડી ગરમ થાય તરત જ આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને આ રીતે બટાકાનું છીણ એડ કરી મિક્સ કરી અને ત્યાર પછી ફરીથી જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દઈશું। બટાકાનું છીણ એડ કર્યા પછી 1 થી 2 મિનિટ માટે આને કૂક કરી લેવું કે જેથી જે બટાકું છે એ કાચું ન રહે અને સારી રીતે કૂક થઈ જાય। 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। જે છાશ છે એ પણ સારી રીતે ઉકળવા લાગી છે અને જે ચિપ્સ છે એ પણ સારી રીતે બફાઈ ગઈ છે। હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને ત્યારબાદ આની અંદર થોડી આ રીતે સોજી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું। એકી સાથે બધી જ સોજી આની અંદર એડ નહીં કરી દેવાની, આ રીતે થોડી મિક્સ કરવાની કે જેથી આની અંદર ગાંઠા ન પડી જાય। તો આની અંદર મેં ટોટલ
1 વાટકી ભરીને સોજી એડ કરી છે. જો 2 વાટકી જેટલી છાશ હોય તો 2 વાટકી જેટલું આપણે છીણ એડ કરીશું બટાકાનું અને 1 વાટકી ભરીને સોજી એડ કરવાની. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. જો તમે ફાસ્ટ કરી દેશો તો આ નીચેથી મિક્સર ચીપકી જશે, એટલા માટે થોડું ઘટ થાય આ મિક્સર ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો એકદમ પરફેક્ટ આ મિક્સર તૈયાર છે. બહુ જ તમારે આને કૂક નહીં કરી દેવાનું, નહીં તો આ થોડુંક કડક થઈ જશે અને ખાવામાં હાર્ડ લાગશે. એટલા માટે તો આ રીતે થોડુંક સોફ્ટ હોય તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને બીજા કોઈ પણ એક વાસણની અંદર આને નીકાળી લઈશું. જ્યારે આપણે સોજી આની અંદર એડ કરીએ છીએ ત્યારે ફક્ત 2 થી 3 મિનિટ જેટલો સમય લાગતો હોય છે, વધારે સમય નથી લાગતો ઘટ થવામાં. હવે મિક્સર થોડુંક ઠંડુ થાય ત્યારે આપણે હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને સરસ મજાની ટિક્કીનો શેપ અથવા તો બોલ્સનો પણ તમે શેપ આપી શકો છો. તમે આ ટિક્કીને સેલો ફ્રાય કરી શકો છો, તળી શકો છો, બટ અત્યારે હું એક અલગ અંદાજમાં જ આને હું વઘારવાની છું. મિત્રો ચોક્કસથી વઘાર જોજો, કેમ કે જો વઘાર સારું નહીં હોય તો આ જે રેસીપી છે એ પણ સારી નહીં લાગે, કેમ કે વઘારની અંદર પણ આપણે એવા મસાલા એડ કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. હવે આપણે લઈશું કોઈ પણ એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. હવે આની અંદર 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યારે 1 થી 2 ચમચી જેટલી રાઈ એડ કરીશું. 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની અને ત્યાર પછી જીરું એડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. સારા એવા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કર્યા છે મેં અત્યારે. મીઠા લીમડાના પાન વધારે એડ કરવાથી જે આનો ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ આવતો હોય છે. બધા જ બોલ્સ મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે બધા જ બોલ્સ આની અંદર એડ કરી દઈશું. આને વઘારવા માટે બને ત્યાં સુધી આપણે આ ટાઈપના પહોળા વાસણનો ઉપયોગ કરીશું કે જેથી બધી જ સાઈડથી એક સરખી રીતે આ કૂક થઈ જાય. આને એડ કર્યા પછી તાવેતા કે કણચીથી આપણે મિક્સ નથી કરવાનું, આ રીતે પેનથી જ મિક્સ કરીશું, કેમ કે જે આ રીત છે એકદમ સરળ છે, એકદમ સરળ રીતે આ મિક્સ થઈ જશે. હવે 5 ચમચી જેટલું ઉપરથી મીઠું એડ કરીશું. 2 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરીશું એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે. હવે સારો એવો ટેસ્ટ આવે ને દેખાવ આવે એ માટે 1 ચમચી ભરીને મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. ઉપરથી થોડાક ચીની ફ્લેક્સ એડ કરીશું. ચીની ફ્લેક્સ વગર પણ તમે તૈયાર કરી શકો છો. હવે બસ આ રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને હા, તમારે વધારે ચટપટું બનાવવું હોય તો આના ઉપર થોડીક દળેલી ખાંડ અને થોડોક લીંબુનો રસ એડ કરી દેજો. ખરેખર ખૂબ જ લાજવાબ ટેસ્ટ આવશે. ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર આપણી રેસીપી તૈયાર છે. લાસ્ટમાં હું તમને તોડીને બતાવું કે ખરેખર જે આ રેસીપી છે અંદરથી કેવી બની છે. અત્યારે મિત્રો મેં તેલ થોડુંક વધારે લીધું છે. તમે ઓછા તેલની અંદર પણ બહુ જ સરસ રીતે આ રેસીપી તૈયાર કરી શકો છો. તેલની અંદર જેટલી આ રેસીપી મિત્રો શેકાશે એટલી જ આ ટેસ્ટી લાગશે. તો 2 થી 3 મિનિટ માટે મેં ટોટલ આ રેસીપીને તેલની અંદર આ રીતે શેક્યું છે. ખરેખર બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. તમે ડાયરેક્ટ વઘારીને પણ લઈ શકો છો, બટ આ રીતે શેકવાથી આનો ટેસ્ટ વધારે મીઠો લાગતો હોય છે. હવે બસ ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું. ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ. બનાવેલી મિત્રો જે ચટણી છે એની સાથે ખરેખર આ રેસીપી લાજવાબ લાગતી હોય છે. ચાલો ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે કેવી બની છે. વાવ ફ્રેન્ડ્સ, દેખાવમાં બહુ જ લાજવાબ, એકદમ ટેસ્ટી લાગે છે, અંદરથી સુપર સોફ્ટ દેખાય છે. તો ચટણી સાથે હું આનો ટેસ્ટ કરી તમને જણાવું કે કેવી લાગી મને આ રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર A1 લાગી રહી છે. ચોક્કસથી બનાવો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.